ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સની અંદર સેકન્ડ સેમેસ્ટરની અંદર નાણાકીય સંચાલન પેપરમાં બ્લોક 2ની અંદર યુનિટ નંબર 6 મૂડી માળખાની વિવિધ વિચારસરણીઓ. આજે આપણે યુનિટ નંબર 6 મૂડી માળખાની વિવિધ વિચારસરણીઓ વિશે વાત કરીશું. તો તેની રૂપરેખા આપણે જોઈએ તો આજે આપણે પ્રસ્તાવના, ત્યારબાદ મૂડી માળખાના વિવિધ અભિગમો. મૂડી માળખાના વિવિધ અભિગમોમાં કયા કયા અભિગમોનો સમાવેશ થાય છે, જેની અંદર ચોખ્ખી આવક અભિગમ, જેને નેટ ઇન્કમ એપ્રોચ કહેવામાં આવે, ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ, ઇષ્ટતમ મૂડી માળખાનો અભિગમ અને મોદી ગિલાની મિલર અભિગમ. તો આવા 4 અભિગમોનો સમાવેશ થાય છે. તો શરૂઆત કરીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એકમ નંબર 5 મૂડી માળખાનું ચેપ્ટર ભણીને આવ્યા. હવે એ મૂડી માળખામાં શું બાબતનો સમાવેશ થાય છે કે મૂડી માળખું શું છે? હવે જ્યારે કોઈ કંપની સ્થાપિત થાય છે અને એને ચલાવવા માટે મૂડીની આવશ્યકતા હંમેશા રહે છે, તો એ કંપની છે ના સંચાલકો છે તો તેમને દર વખતે એવો પ્રશ્ન થાય કે મૂડી કેટલી ભેગી કરવી, ક્યાંથી ભેગી કરવી અને કેવી રીતે ભેગી કરવી. તો આ બધું એ શું મૂડી માળખામાં સમાવેશ થાય છે. બધું વિચારણા, તેમાં નિર્ણય લેવામાં આવે અને મૂડી માળખાનું એટલે કે કેટલા પ્રમાણમાં રાખવી, તો એ બધું બાબતો મૂડી માળખામાં આપણે સમજીને આવ્યા. હવે એ મૂડી માળખાનું અહીંયા એક અલગ વિવિધ અભિગમો જોવા મળે છે કે જે મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડી હોય, પછી એ ડિબેન્ચર હોય, પ્રેફરન્સ શેર મૂડીનો ભાગ હોય, તો એના કયા કેટલા પ્રમાણમાં રાખવામાં આવે તો તેની બાબત પણ તે મૂડી માળખામાં. પરંતુ જો અહીંયા ડેવિડ ડુરાન્ટ છે અને અલગ અલગ જેવી છે, તો તેમણે અહીંયા એવું કીધું છે કે કેટલા પ્રમાણમાં મૂડીને રાખવી, જેનાથી કંપનીની જે વેલ્યુ ઓફ ફર્મ છે અને કંપનીની એટલે કે કંપનીની જે કુલ મિલકત છે અને કંપનીની જે કુલ મૂડી પડતર આવે છે તો તે કંપનીને અસર કરે છે. તો કેટલી અસર કરે છે જ્યારે જે મૂડી માળખું છે તે એ મૂડી માળખામાં દેવાનું પ્રમાણ વધારવામાં આવે કે ઇક્વિટીનું પ્રમાણ વધારવામાં આવે, તો કેટલું એ જે કંપનીની વેલ્યુ ઓફ ધ ફર્મ છે, કંપનીની જે શેર કિંમત છે, જે માર્કેટ બજાર કિંમત છે, તો એના પર કેટલી અસર કરે છે તે આ મૂડી માળખાની વિવિધ વિચારસરણીઓ પર વાત કરે છે. તો અહીંયા શું છે કે મૂડી માળખાનો સિદ્ધાંત એ દર્શાવે છે કે કંપનીમાં જે દેવું અને જે ઇક્વિટી છે તો એનું પ્રમાણ બદલવાથી, તો જે કંપનીમાં જે સમજી લો કે 50% એ દેવું અને ઇક્વિટી છે, પરંતુ કંપનીને એવું લાગે કે દેવુંનું પ્રમાણ હજી થોડું ઘણું વધારી દેવું જોઈએ, તો તેના બદલવાથી કંપનીનું જે કુલ મૂલ્ય છે કે વેલ્યુ ઓફ ધ ફર્મ છે અને તેની કંપનીની મૂડીની પડતર, તો એ કંપનીની જે મૂડીની પડતર છે પર શું અસર થાય છે તે જાણવા અહીંયા એ વિવિધ વિચારસરણીઓ મૂકવામાં આવી છે. હવે કંપનીની કુલ મૂડીની પડતર, એ મૂડીની પડતર આપણે સમજ્યા કે શું કયા કે જે ઇક્વિટી હોય, ડેપ્ટ હોય, તો આ બધાનો જે એની જે કુલ વેલ્યુ છે કંપનીની તેના પરથી મૂડી પડતર થાય કે જે કંપનીને મૂડી ભેગી કરવામાં, દેવું ભેગું કરવામાં જે કોસ્ટ લાગતી હોય, તો ઓવરઓલ જે કોસ્ટ ઓફ કેપિટલ છે તો એના પર શું અસર થાય છે તે અહીંયા વાત કરવામાં આવે છે. બીજું જોઈએ મૂડી માળખાના અભિગમો. તો આપણે જોયું કે એમાં 4 અભિગમોનો સમાવેશ થાય છે. પહેલું છે ચોખ્ખી આવક અભિગમ, ચોખ્ખી કાર્યકારી આવક, ઇષ્ટતમ મૂડી માળખું અને અભિગમ. હવે આ જે 4 અભિગમ છે તેને આપણે વિગતે સમજીશું. તેમાં ચોખ્ખી આવક છે તો એ ચોખ્ખી આવક અભિગમ એટલે કે નેટ ઇન્કમ. શરૂ કરીએ આપણે કે ચોખ્ખી આવક અભિગમ શું કહે છે. તો આ અભિગમ કોના દ્વારા આપવામાં આવ્યો? તો આ અભિગમ છે ડેવિડ ડુરાન્ટ દ્વારા આપવામાં આવ્યો. તો એ ડેવિડ ડુરાન્ટ છે તો આ અભિગમ મુજબ શું કહે છે તે જોઈએ આપણે કે મૂડી માળખામાં ફેરફાર કરવાથી, અહીંયા કે શું છે મૂડી માળખામાં કે એ મૂડી માળખું શું છે ઇક્વિટી અને ડેપ્ટનું બનેલું છે. તો ઇક્વિટી અને ડેપ્ટનું બનેલું છે તો આ મૂડી માળખામાં ફેરફાર કરવાથી કંપનીનું કુલ મૂલ્ય અને કંપનીની જે કુલ મૂડી પડતર છે કે ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ છે તે બદલાય
છે. અહીંયા શું કહે છે ડેવિડ ડુરાન્ડ કે જ્યારે મૂડી માળખામાં ફેરફાર કરવામાં આવે તો એમાં મૂડી માળખાના ફેરફાર કરવાથી કંપનીની વેલ્યુ ઓફ ધ ફર્મ અને ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે કંપનીની કુલ મૂડી પડતર અને કુલ મૂલ્યમાં ફેરફાર થાય છે. તેને શું કહેવામાં આવે છે? પ્રાસંગિક અભિગમ પણ કહેવામાં આવે છે. તો આને ડેવિડ ડુરાન્ડ દ્વારા પ્રાસંગિક એટલે રેલેવન્ટ અપ્રોચ પણ કહેવામાં આવે છે. તો એ પ્રમાણે જો કંપની પોતાના મૂડી માળખામાં દેવાનું પ્રમાણ વધારે, શેનું પ્રમાણ વધારે કંપની? તો દેવાનું પ્રમાણ વધારે તો તેની કુલ મૂડી પડતર જે ઘટે છે અને કંપનીનું કુલ મૂલ્ય વધે છે. અહીંયા ડેવિડ ડ્યુરાન્ડ શું કહે છે કે જ્યારે પણ કંપનીના મૂડી માળખામાં ફેરફાર કરવામાં આવે ત્યારે કંપનીના વેલ્યુ ઓફ ધ ફર્મ અને ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલમાં ફેરફાર થાય છે. તો પણ જો કંપની દેવું વધારે તો એ જ્યારે દેવું વધારે છે તો દેવાની વધવાની સાથે શું થાય છે કે ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ ઘટે છે. કેમ ઘટે છે તેને પણ અહીંયા કારણ છે. અને એનો કુલ મૂડી પર જે વેલ્યુ ઓફ ધ ફર્મ છે કેમ વધે છે તે જોઈએ. તો અહીંયા એનો મતલબ એવું થાય છે કે જ્યારે કંપની દેવું વધારે છે તો દેવું કેવું છે? સસ્તું છે કે તેમાં ફક્ત ને ફક્ત વ્યાજ ચૂકવવાનું હોય છે. એ વ્યાજ ચૂકવવામાં આવે છે ત્યારે એની અંદર કોઈ કર લાગતો નથી. આથી એ શું દેવું શું બને છે? સસ્તું બને છે. એટલે કંપની શું કરે છે? વધારે ને વધારે ડિબેન્ચર ખરીદે, લોન ખરીદે છે. તો આથી એ શું થઈ જાય છે કે એમાં દેવાનું પ્રમાણ વધે છે. તો એમાં શું છે કે ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ ઘટે છે અને કંપનીનું એના કારણે મૂલ્ય વધી જાય છે. કારણ કે જો કંપની જે ઇક્વિટી શેર હોલ્ડરો છે તો એટલે ઇક્વિટી શેરની સંખ્યા છે એ ઘટાડી દે અને દેવું વધારી દે તો શું છે કે ઇક્વિટીનું પોર્શન ઘટી જશે અને દેવાનું પ્રમાણ વધી જશે અહીંયા. તો આથી એ કંપનીના કુલ મૂલ્યમાં વધારો થઈ જશે. એટલે કે શેર હોલ્ડરોને ઓછું ડિવિડન્ડ આપવું પડશે અને જે વ્યાજવાળા છે એમાં વ્યાજમાં શું છે કે કરવેરા તો લાગતો નથી. આથી એમાં શું થાય છે કે કુલ મૂડી પડતર ઘટે છે. તો અહીંયા ડેવિડ ડુરાન્ડ દ્વારા પૂર્વધારણાઓ કરવામાં આવી છે કે કંપની પર કોઈ પ્રકારનો કરવેરા નથી. કંપની પર અહીંયા શું છે? કોઈ પણ પ્રકારનો કરવેરા નથી. દેવાની મૂડી પડતર ઇક્વિટી મૂડી પડતર કરતા ઓછી છે. એટલે અહીંયા એ શું કહે છે કે જે દેવાની મૂડી પડતર છે તો એ મૂડી પડતર એ કેવી છે? ઇક્વિટી મૂડી પડતર કરતા ઓછી છે. જે હમણાં આપણે વાત કરી કે દેવામાં શું છે? વ્યાજ ચૂકવવામાં આવે છે અને એમાં શું છે? ઇક્વિટી મૂડી પડતરમાં ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. પછી દેવા તથા ઇક્વિટી મિશ્રણના દરેક તબક્કે સરખા રહે છે. અહીંયા શું કહે છે? દેવા અને ઇક્વિટી જે છે તે શું છે? દરેક તબક્કે સરખા રહે છે અને ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ કેવું થાય છે? જો વધારવામાં આવે તો ઘટે છે. તો આવું ડેવિડ ડુરાન્ડ દ્વારા કહેવામાં આવે છે. એક શેમાં? તો ચોખ્ખી આવક અભિગમ જેને નેટ ઇન્કમ અપ્રોચ કહે છે. તેનું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે દેવાના ફેરફારની અસર એમાં જે કે 8 લાખનું દેવું છે. હવે કંપની પાસે EBIT એટલે શું? EBIT એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ. હવે એમાં EBIT કેટલું છે? 1,60,000 છે. બીજું એમાં જો કંપની પાસે 8 લાખનું દેવું છે ત્યારે EBIT શું છે? 1,60,000 છે. વ્યાજ છે તો એ વ્યાજ શું છે? 8%. તો એ 8% કોનું છે? દેવાના 8%. તો અહીંયા કેટલા થઈ જશે? 64,000. હવે ઇક્વિટી કેટલી છે? 96,000. હવે આ જે 96,000 ઇક્વિટી છે તેની 10% ઇક્વિટી કિંમત કેટલી છે? 10%. તો કેટલા થઈ જશે અહીંયા? 9,60,000. એટલે કે 96,000 ભાગ્યા 10% કરવામાં આવે તો કેટલા થઈ જાય છે? ઇક્વિટી શેરની કિંમત અહીંયા કેટલી થઈ જાય છે? 9,60,000 થઈ જાય છે. હવે પેઢીની કુલ કિંમત કેટલી થઈ જાય છે? કુલ કિંમત કેટલી થઈ જાય છે? ઇક્વિટી પ્લસ ડિબેન્ચર. તો ઇક્વિટી કેટલા છે? 9,60,000 છે અને દેવું કેટલું છે? 8 લાખ છે. તો અહીંયા કેટલા થઈ જાય છે? 17,60,000 થઈ જાય છે. હવે કુલ મૂડી પડતર તો કેવી રીતે આવશે કુલ મૂડી પડતર? તો જે EBIT છે EBIT ડિવાઈડ શું કરવાનું આવે છે? અહીંયા પેઢીની કુલ મિલકત વેલ્યુ ઓફ ધ ફર્મ. તો જો 1,60,000 છે ભાગ્યા 17,60,000 કરવામાં આવશે તો કુલ મૂડી પડતર કેટલી થશે? 9.9%. ક્યારે? કે જ્યારે કંપનીનું દેવું 8 લાખ છે ત્યારે.
પરંતુ કંપની એવું વિચારે કે હવે કંપનીને 10 લાખનું દેવું છે, એટલે કે 2 લાખ હજી એમાં વધારી દે. તો હવે કંપની EBIT કેટલી છે? કંપનીની અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ કેટલું છે? 1,60,000 છે. હવે એમાં વ્યાજ કેટલું આપવામાં આવે છે? 10 લાખના 8%, તો 80,000 આપવામાં આવે છે. પછી ઇક્વિટી કેટલી છે? 80,000 છે. ઠીક છે. હવે એમાં એના 10% કરવામાં આવે, ઇક્વિટીના 10%, તો કેટલી થઈ જશે? ઇક્વિટીની કિંમત 8 લાખ થઈ જાય છે. હવે આ 8 લાખ છે, ઠીક છે, 8 લાખ પ્લસ હવે ઇક્વિટી કેટલી છે અને 10 લાખ શું છે? દેવું છે. તો વેલ્યુ ઓફ ધ ફર્મ કંપનીની કેટલી થઈ ગઈ? 18 લાખ થઈ ગઈ. તો આ 18 લાખ થઈ ગઈ વેલ્યુ ઓફ ધ ફર્મ. તો અહીંયા તમે જુઓ કે જ્યારે કંપની 2 લાખનું દેવું હજી વધારે છે તો કંપનીની વેલ્યુ ઓફ ધ ફર્મ તો વધે જ છે, પરંતુ ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ પણ ઘટે છે. કેવી રીતે? કે તમે જો અહીંયા 1,60,000 ભાગ્યા 18 લાખ કરો તો કેટલા થાય છે? 8.8% થાય છે. તો આવી રીતે જો કંપની આ ડેવિડ ડુરાન્ટ દ્વારા નેટ ઇન્કમ અપ્રોચમાં શું કહે છે કે જ્યારે કંપની દેવું વધારે છે ઇક્વિટી કરતા, ત્યારે કંપનીની વેલ્યુ ઓફ ધ ફર્મ વધે છે અને ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ ઘટે છે. આ તમે જોયું અહીંયા. તેનો નિષ્કર્ષ શું અહીંયા બતાવે છે કે દેવું વત્તા પેઢીનું મૂલ્ય એ 17.6 લાખથી 18 લાખ થાય છે અને ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે કંપનીની કુલ મૂડી પડતર એ 9.9% થી 8.8% થાય છે. તો આવી રીતે આ જે નેટ ઇન્કમ અપ્રોચ છે તો એના બીજા અપ્રોચ આપેલા છે, અભિગમ આપેલા છે, જેવી રીતે કે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આપણો આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે. એના પછીના જે બી અભિગમો છે તે આપણે ફરી બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.